શુભ સવાર મિત્રો। આજે આપણે મળ્યા છીએ અનુઆધુનિક સાહિત્યનો વિષય ભણવા માટે, શીખવા માટે। ગયા સત્રમાં આપણે આધુનિકતાની વિભાવના અને સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં અનુઆધુનિકતાની અસરો અને આધુનિક સર્જનો વિશે શીખી ગયા। આશા છે કે તમને યાદ હશે। હવે આ સત્રમાં આપણે એક ડગલું આગળ વધવાનું છે, પણ આગળ વધતા પહેલાં જેમ હંમેશા મેં કહ્યું છે તેમ પાછલું થોડુંક આપણે ધ્યાનમાં લેવું જરૂરી છે, જેથી સમજની એક લિંક જોડાય અને જળવાય। સૌથી પહેલાં તો હું એ કહી દઉં કે હાલ જે વિષય માટે આપણે ભેગા થયા છીએ એ પેપર છે 9A અનુઆધુનિક સાહિત્ય। પહેલો એકમ અને ત્રીજો એકમ આપણને પન્ના મેમ શીખવાડશે અને બીજો અને ચોથો એકમ આપણે સાથે શીખીશું। બીજો એકમ છે નારી ચેતના અને દલિત ચેતના, અને ચોથો એકમ છે ચીનુ મોદીની એક કૃતિ કાળો અંગ્રેજ, પાર્શ્વ પ્રકાશનની। આ નોંધી લેજો, સિલેબસ તમે જોયો જ હશે મને આશા છે, ન જોયો હોય તો જોઈ લેજો અને મહેરબાની કરીને નોંધ રાખજો। ક્યારે યુનિવર્સિટી કયો નિર્ણય લેશે આપણને ખબર નથી। ભણવાનું અને શીખવાનું આપણે શરૂ કરી દીધું છે, પણ પરીક્ષાલક્ષી ક્યારે આપણો સામનો થશે એ આપણને ખબર નથી। એટલે હજી પ્રથમ સત્રની તમારી બધાની પરીક્ષાઓ બાકી છે, એટલા માટે બહુ જરૂરી છે કે પ્રથમ સત્રના જેટલા પણ વિષયો તમારા હતા એ બધા પણ તમે મગજમાં રાખો, અને બીજા સત્રમાં જે આપણે હવે શીખી રહ્યા છીએ એ પણ સાથે સાથે આપણે યાદ રાખતા રહીએ, સમજતા રહીએ। કદાચ જો એવું બને કે ઉપરા ઉપરી તમારે પરીક્ષાઓ આપવાની આવે તો તમે જરાક પણ ડરો નહીં, બિંદાસ તમે એના માટે તૈયાર હો। મને આશા છે કે બલકે હું પ્રાર્થના કરું છું કે તમે બધા જ બહુ જ વ્યવસ્થિત રીતે, બહુ સારી રીતે તમારા બંને સત્રની પરીક્ષાઓ આપી શકો અને સારા સારા માર્ક્સે પાસ પણ થાઓ। તો ગયા સત્રમાં પન્ના મેમે આપણને આધુનિકતાની સંજ્ઞા, વ્યાખ્યા, વિભાવના વગેરે શીખવી દીધું છે। આ સત્રમાં પણ એ જ આપણને અનુઆધુનિકતાની વિભાવનાઓ સમજાવશે। એટલે કે જે બેઝિક તમારે જાણવાનું છે અનુઆધુનિકતા વિશે એ તમે પન્ના મેમના લેક્ચરમાં શીખશો, આપણે બધા સાથે મળીને જ શીખશો। એટલે જ્યાં સુધી તમે એ વિભાવનાઓ, એ વ્યાખ્યાઓ, અનુઆધુનિકતા શું છે એ નહીં સમજો ત્યાં સુધી જે એકમ આપણે હાલ સાથે શીખવાનો છે એ નહીં સમજાય સરળતાથી। એટલે કે મને એમ લાગે છે કે જો હું સીધી તમને નારી ચેતના સમજાવવાનો પ્રયત્ન કરું તો તમને એ તો સમજાશે કે નારી ચેતના એટલે શું, પણ એ ચેતના શા માટે પ્રગટી અને એનું શું પરિણામ આવ્યું, એને લીધે કેવી કેવી અસરો થઈ એ સમજતા થોડીક વાર લાગશે। અને આ બધું હું શરૂ કરું એ પહેલાં તમને એવો પ્રશ્ન પણ થવો જોઈએ કે નારી ચેતના અને દલિત ચેતના જેવા મુદ્દા અભ્યાસક્રમમાં મૂકી તો દીધા છે, પણ એમાં આગળ કરવાનું શું? એટલે
કોઈ બીજા પેટા એકમો આપણને અભ્યાસક્રમમાં આપવામાં આવ્યા નથી. એટલે નારી ચેતનામાં એ ચેતના વિશે તો આપણે જાણવું જોઈએ, પણ પછી શું, આગળ શું કરવાનું? અને વિદ્યાર્થીઓને સતત સતાવતો પ્રશ્ન એ હોય કે પરીક્ષામાં આનો પ્રશ્ન કેવી રીતે પૂછાશે. મોટે ભાગે આપણને એવી ચિંતા થતી હોય કે પ્રશ્નમાં શું પૂછાશે, આપણા ક્વેશ્ચન પેપરમાં પ્રશ્ન શું હશે, નારી ચેતનાને લઈને કે દલિત ચેતનાને લઈને કે કોઈ પણ વિષયના કોઈ પણ મુદ્દાને લઈને. તો આપણે એવો તર્ક લગાડી જોઈએ કે મુખ્ય વિષય જે છે આપણો એ છે અનુઆધુનિકતાનો. હવે નારી ચેતના કે દલિત ચેતના એ આ જ વિષયના અંગો હોવા જોઈએ. અને જો એવું જ હોય તો અનુઆધુનિકતા વિશે જો પ્રાથમિક માહિતી ના હોય આપણી પાસે, તો આપણે એના અંગોને, એ જ વિષયના અંગોને આપણે સમજી શકીએ નહીં. ચોક્કસપણે પન્ના મેમ આપણને એ જે મુખ્ય વિષય છે એની માહિતી ખૂબ જ સરસ અને સટીક રીતે આપશે, એમાં કોઈ શંકા નથી. પણ નારી ચેતના કે દલિત ચેતના સુધી જવા માટે એક આધાર તો આપણને હાલ જોઈશે. અને એટલે મને લાગે છે કે આધુનિકતાની જે અસર હતી, આપણે પ્રથમ સત્રમાં જે આધુનિકતા શીખી ગયા, એની અસરમાંથી મુક્ત થઈને જે પ્રવાહ ધીરે ધીરે અનુઆધુનિકતા તરફ વળી ગયો, એ પ્રવાહને આપણે સમજવો જોઈએ. એવું શા માટે થયું? શા માટે આધુનિક ગાળો ધીરે ધીરે લુપ્ત થયો અને એ પછીનો ગાળો અનુઆધુનિક ગાળો ગણાયો? એના કારણોમાં આપણે થોડું જવાનો પ્રયત્ન કરીએ આજે. એ થોડું સમજીશું. એના પછી તમે અનુઆધુનિકતાની વ્યાખ્યા વિભાવનાનો એક લેક્ચર વચ્ચે આવશે, મેમ લેશે, એટલે તમારી એટલી સમજ ક્લિયર થશે કે આધુનિકતામાં આવું હતું, પરિણામે આવી પરિસ્થિતિ સર્જાઈ અને એના પછીનો ગાળો અનુઆધુનિકતા ગાળો આવ્યો અને અનુઆધુનિકતાના ગાળામાં કેવા કેવા લક્ષણો પ્રગટ્યા એ તમે ક્લિયર થશો. એટલે પછી નારી ચેતના સમજવી કે દલિત ચેતના સમજવી તમારા માટે અને મારા માટે પણ સરળ બનશે. તો આપણે થોડુંક કારણોમાં જઈએ. આધુનિકતા સમજતી વખતે આપણે જોયેલું કે આધુનિકતા એ માત્ર એ જ નથી જે યુરોપીય કળા અને સાહિત્યમાં પ્રવર્તેલા વિવિધ આંદોલનોને લીધે અસ્તિત્વમાં આવી. તમને યાદ હોય તો જ્યારે આપણે વિવિધ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં શીખી રહ્યા હતા, ત્યારે આ વાત મેં દ્રઢપણે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આપણે જોયું હતું કે પ્રતીકવાદ, કલ્પનવાદ, વાસ્તવવાદ, પરાવાસ્તવવાદ જેવા વિવિધ વાદોના રૂપોને આધુનિકતાવાદ પ્રગટ કરતો હતો. પણ હું ફરીથી યાદ કરાવું કે આધુનિકતા એટલે માત્ર આ વાદને સંદર્ભે જ જોયેલી બાબતો નહીં, બલકે દરેકે દરેક સર્જકે પોતાના સમયમાં રહીને આગળના સમયનું અથવા આવનાર સમયનું કલ્પીને જે વિશેષ સર્જન કર્યું હોય એ પણ આધુનિક કહેવાય. આપણે એવું શીખ્યા હતા. અને એ જે સર્જકો છે એ પોતાના સમય કરતાં આધુનિક ગણાય. આ બધું આપણે શીખી ગયા છીએ. હવે આ એક રિકોલ કહી શકાય, એક રિમાઇન્ડર કહી શકાય, એ રીતે આપણે પહેલાં આધુનિકતાના લક્ષણો તરફ થોડું જઈએ તો આપણને સમજાય કે અનુઆધુનિકતાના પગરણ શા માટે મંડાયા.
સૌ પ્રથમ તો આંદોલન સ્વરૂપે જે આધુનિકતાવાદ આવેલો એણે શું કર્યું હતું, તો એણે મૂલ્યો અને શૈલીઓમાં ઘણા બધા ભેદ ઊભા કરી દીધેલા. આપણે જોયું હતું એ આધુનિક કવિતા અને આધુનિક વાર્તા ભણતી વખતે આપણે આ વિષય પર, આ મુદ્દા પર ખાસી એવી ચર્ચા કરી હતી. તો જે મૂળ આપણા મૂલ્યો હતા, માનવીય મૂલ્યો હતા અને સર્જનની જે શૈલીઓ હતી એમાં ઘણો બધો ભેદ ઊભો કર્યો હતો આધુનિકતાએ. આપણે જોઈ ગયા કે ક્યાંક સર્જકોએ પરંપરાનો અસ્વીકાર કર્યો, તો ક્યાંક માનવતાનો અસ્વીકાર કર્યો, ક્યાંક ઈશ્વરના હોવા પર પ્રશ્ન કરવામાં આવ્યો, તો ક્યાંક ઈશ્વરના હોવા પર સીધો અને સ્પષ્ટ ઇનકાર પણ કરવામાં આવેલો. બીજું, આધુનિકતાવાદ એક તો નગર સંસ્કૃતિની નીપજ હતો. એ જે યંત્રયુગીન સંસ્કૃતિ છે, એટલે એવું નહીં કે આજે નથી, હજી આજે છે, નથી એવું આપણે ન કહી શકીએ. પણ એ વખતે જ્યારે આ યંત્રયુગીન સંસ્કૃતિ જે હતી એ તદ્દન નવી હતી, યંત્રોની દુનિયા નવી હતી, ત્યારે એની અસરના પડઘા પણ એટલા જ તીવ્ર હોવાના. અને એવું જ થયું. નવા નવા આવેલા યંત્રોને કારણે માનવોની જે સ્થિતિ થઈ એની અસરો શરૂઆતના ગાળામાં વધારે જ પડી હોય એ સમજી શકાય એમ છે. તો એટલા તીવ્ર એના પડઘા પડ્યા હતા દરેકે દરેક સર્જનમાં. તો એ જે યંત્ર સંસ્કૃતિ હતી એમાંથી માણસોની, માનવોની વિકૃતિ સર્જી, જન્મી, વિકૃતિ જન્મી. યંત્રોનું મહત્ત્વ વધ્યું, એટલું વધ્યું કે માણસો કરતાં એ વધારે મહત્ત્વના થઈ ગયા યંત્રો. હવે યંત્રોનું મહત્ત્વ જ્યારે માણસો કરતાં વધારે થઈ જાય ત્યારે માણસોના મન મગજની જે આકરી હાલત થાય એ આપણે સૌ કલ્પી શકીએ છીએ. અને આપણે એ વાર્તાઓમાં જોયું પણ. તો એ જે સ્થિતિ હતી એ સ્થિતિ વાસ્તવવાદી કળાઓમાં આપણે જોયું હતું એમ, ચિત્રકળામાં ને એમાં, અને સાહિત્યમાં બરાબર દેખાય. જો આ કારણ છે, આધુનિકતા ની અસરો છે આ જે કળાઓમાં દેખાય તે, અને એના કારણ છે જે આપણે જોઈ રહ્યા છીએ. ત્રીજું, તો વૈજ્ઞાનિક સંશોધનો એ વખતે ફાળ ભરી રહ્યા હતા. નવી નવી યંત્ર સંસ્કૃતિ તો હતી જ, નગર સંસ્કૃતિ તો હતી જ, એની સાથે સાથે વૈજ્ઞાનિક શોધખોળો પણ જોર પકડી રહી હતી. તો એને લીધે ઉત્ક્રાંતિવાદ આવ્યો. ડાર્વિને આપણને ઉત્ક્રાંતિવાદ આપ્યો. આપણને એવો પ્રશ્ન થવા માંડ્યો કે, એટલે કે ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદમાં એવું કીધું એટલે કે આજે બધા એ જ રીતે બોલે છે કે મનુષ્ય પહેલાં વાનર સ્વરૂપે હતો, એને પૂંછડી પણ હતી અને શરીરે ખૂબ બધી રૂંવાટી પણ હતી. આજે આપણે કોઈને મજાકમાં બી તું વાંદરો છે એમ કહી દઈએ તો એને ખોટું લાગી શકે એવું બને. જ્યારે ડાર્વિને તો સાબિત કરી દીધું હતું કે આપણે બધા પહેલાં વાનરો હતા. એટલે આ જે એક શોધ પ્રસ્થાપિત થઈ એને લીધે ક્યાંક ને ક્યાંક માણસનું મન ઘવાયું હશે. કોઈ પણ વૈજ્ઞાનિક શોધખોળ કે કોઈ પણ સિદ્ધાંત, આપણો ઇતિહાસ ઉખેડીને જોઈ લો, કોઈ પણ વિષયનો, કોઈ પણ નવી વાત જ્યારે કોઈ લઈને આવે તો મનુષ્ય સમાજ સીધું અને સરળતાથી એ સ્વીકારી શકતું નથી. એ નથી સ્વીકારી શકતા આપણે. અને એવું જ અહીં પણ થયું. એટલે ઉત્ક્રાંતિવાદ આવ્યો વૈજ્ઞાનિક સંશોધનોને લીધે. ફ્રોઈડ આવ્યા, યુંગ આવ્યા અને એ મનોવિશ્લેષણવાદ લઈ આવ્યા. એમણે આદિમ વૃત્તિઓની વાત કરી, એટલે કે
માણસ અડધો પશુ જ છે અને એને આદિમ વૃત્તિઓ મુજબ જ વર્તવાનું હોય, એવો એક ખોટો ખ્યાલ, જે ફ્રોઈડે એવું નહોતું કીધું કે તમારે આમ જ વર્તવાનું હોય, એ ખાલી એવું પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે વ્યક્તિની આદિમ વૃત્તિઓને દબાવવાને કારણે એ દમન તરફ વળતો હોય છે. પણ જે રીતે સુરેશ જોશીમાં આપણે જોયું કે એ જે આધુનિકતા સમજાવવા મથતા હતા, એ આધુનિકતાના જુદા અર્થઘટનો ઘણા બધાએ લીધા. તો એવું જ ફ્રોઈડમાં પણ થયું. એમણે જે મનોવિશ્લેષણવાદ આપણને આપ્યો, એ કહેવા કંઈક માંગતા હતા અને ઘણા બધાએ એના ખોટા અર્થઘટનો કર્યા, અને એની પણ અસરો આધુનિક કળાઓમાં જોવા મળી. સાથે સાથે આવ્યો પરાવાસ્તવવાદ. પરાવાસ્તવવાદ વિશે આપણે આધુનિકતાના ક્લાસમાં ચર્ચા કરી રહ્યા છીએ. તો આ જે વૈજ્ઞાનિક શોધખોળોને પરિણામે આ જે બધા વિવિધ વાદો અને વિવિધ નવા નવા સિદ્ધાંતો આવ્યા લોકોની સામે, એને પરિણામે માણસને પોતાના અસ્તિત્વ વિશે પ્રશ્નો થવા લાગ્યા. આ જોયું હતું આપણે. આદિમ વૃત્તિઓ, જેમ મેં કહ્યું એમ, એ જ માણસને એમ ધર્મ હોય એવું પશુતા જેવું આચરણ પણ આપણને ક્યાંક ક્યાંક જોવા મળ્યું દરેક કળાઓમાં. અને ઈશ્વરને તો સાવ જ નકારવાનું લગભગ શરૂ થઈ ગયું હતું. પછી ચોથું, કાર્લ માર્ક્સ. એમની પણ બહુ જ મોટી અસર રહી આધુનિક સમયગાળા પર. તો કાર્લ માર્ક્સની અસર તળે જીવન અને કળા તરફ જોવાની દૃષ્ટિમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. હવે આપણે જ્યારે એવું વિધાન કરીએ કે ક્રાંતિકારી પરિવર્તન એટલે કેટલું બહોળા પ્રમાણમાં કેટલું મોટું પરિવર્તન હોય, ત્યારે તમે એને ક્રાંતિકારી પરિવર્તન કહી શકો. પણ એવું શા માટે? તો તમે કાર્લ માર્ક્સ વિશે જાણતા હો, એણે આપેલા સમાજવાદ વિશે જાણતા હો, તો આપણને સમજાય કે કેમ એક ક્રાંતિકારી પરિવર્તન કહેવાય છે. ભારતીય સાહિત્ય મીમાંસા આપણે બધા શીખ્યા ત્યારે કળા અને જીવનના સંબંધનો એક મુદ્દો એમાં આવ્યો છે. કળા ખાતર કળા, જીવન ખાતર કળા, એવા બે અંતિમોની ચર્ચા ભારતીય સાહિત્ય મીમાંસાએ કરી છે. કાર્લ માર્ક્સનો સિદ્ધાંત આવ્યો તો અહીં પણ થયું એવું જ, જેવું ફ્રોઈડમાં થયું, જેવું સુરેશ જોશીમાં થયું, એવું જ કાર્લ માર્ક્સમાં થોડાક અંશે થયું. કાર્લ માર્ક્સ એવું ઈચ્છતા હતા કે દરેક વ્યક્તિ સમાન સ્તરે હોવો જોઈએ. અતિ અમીર કે અતિ ગરીબ કોઈ ન હોવું જોઈએ, દરેકનો દરજ્જો સમાન હોવો જોઈએ. પણ ફરીથી એ જે સમજાવવા માંગતા હતા એમાં ઘણી બધી ખોટા અર્થઘટનોની રીતો અપનાવી ઘણાએ, અને કર્યું શું? તો જે જૂની પરંપરાઓ અને રૂઢિઓ હતી એમાંથી માણસે છૂટવાનો પ્રયત્ન કર્યો. એટલે જમીનદારી પ્રથા વર્ષો પુરાણી હતી, એમાંથી છૂટવાનો માણસે પોતાને મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. એક સારું પગલું હતું, પણ એના પડઘા જે આધુનિકતાવાદ અંતર્ગત પડ્યા એ થોડા જુદા પડ્યા. એટલે તમે કોઈ જુલમનો જ્યારે પ્રતિકાર કરો તો એના બે ઉદ્દેશ્ય હોઈ શકે, એક નકારાત્મક હોઈ શકે, એક હકારાત્મક હોઈ શકે. કાર્લ માર્ક્સે જે સિદ્ધાંત આપ્યો હતો એ હકારાત્મક ઉદ્દેશ્યથી આપ્યો હતો. પુરાણી પરંપરાને તોડી દેવાનો અર્થ એવો નથી કે એને તમે જડ મૂળમાંથી ઉખેડીને બિલકુલ નકારવાનું શરૂ કરી દો. એ ત્યાં સુધી જ સ્વીકારી શકાય જ્યાં સુધી એમાં દરેકની આમન્ય રહેલી હોય, દરેકની સારાઈ રહેલી હોય, દરેકનો ફાયદો રહેલો હોય.
સમાજ માટે ઉપયોગી નીવડતું હોય ત્યાં સુધી એનો સ્વીકાર કરાય. એને તમે હદની બહાર લઈ જાઓ તો એ પણ એક જાતનો જુલમ જ થઈ જાય. એટલે હું ક્લાસમાં હોત તો તમને પાછું ફિલ્મનું ઉદાહરણ આપત અને તમે બધા ચૂપચાપ જેમ હાલ મને સાંભળી રહ્યા હશો એવી રીતે સાંભળતા જ રહેત. મેં ઉદાહરણ પહેલાં પણ આપ્યું છે આ ફિલ્મનું, લુટેરે ફિલ્મનું. કોઈ પણ બાબત વિશે જ્યારે આપણે જાણવાનું શરૂ કરીએ તો એનો એક જ પાસું ના હોય, એના વિવિધ પાસા હોય. અને એ વિવિધ પાસાઓને આપણે જ્યારે સમજીએ ત્યારે એ જે મુખ્ય મુદ્દાનો આપણે વિચાર કરી રહ્યા હોઈએ એને આપણે વધારે સારી રીતે સમજી શકીએ અને આપણો પોતાનો એક મત આપણે આપી શકીએ. તો ધારો કે હું કાર્લ માર્ક્સ વિશે વાંચી રહી હોઉં અથવા તો ગાંધીજીના જે ક્રાંતિકારી આંદોલનો હતા એના વિશે હું વાંચી રહી હોઉં અને હું એવું વિધાન કરી દઉં કે જમીનદારી પ્રથા બિલકુલ સારી નહોતી અને એણે ગરીબોનું બહુ શોષણ કરેલું ને જમીનો છીનવી લીધી હતી ને આવું જ્યારે હું કહું તો 100% હું ખોટી પડું. કારણ કે એવું જરૂરી નથી કે દરેકે દરેક જમીનદારોએ ચીટિંગ કરી હોય, દરેકે દરેક જમીનદારોએ ખેડૂતોનું શોષણ કર્યું હોય, એવું શક્ય નથી. સમાજમાં સારા અને ઓછા સારા બધા જ પ્રકારના લોકો રહે છે. તો હજી તો વાંચવાનું શરૂ હતું અને એમાં મેં લુટેરે ફિલ્મ જોઈ. લુટેરે ફિલ્મને આ બાબતથી એટલી બધી લેવા દેવા નથી, પણ એ જોયા પછી મને એવું જાણવા મળ્યું, મને એવી સમજ મારી વિકસી કે ઘણા એવા જમીનદારો પણ એ વખતે હશે જેવા એ ફિલ્મમાં બતાવ્યા છે કે ખરેખર પોતાની મહેનતથી અને ઈમાનદારીથી એમણે જમીનો સંપાદન કરી હોય, ખેતીને પ્રોત્સાહન આપ્યું હોય. અને જ્યારે કાર્લ માર્ક્સનો નિયમ લાગુ પડ્યો અને બધાએ એક ગાંધીજીના ક્રાંતિકારી આંદોલનો વખતે દરેકે દરેક જમીનદારોએ પોતાની જમીન સોંપી દેવી પડી સરકારને. અને એમાં ઘણા બધા લૂંટેરાઓ પણ ફાવી ગયા. સરકારના નામનું એક ફરફરિયું લઈને આવે અને એમ કહે કે તમારે તમારું સંપૂર્ણ માત્ર તમારું એક ઘર છોડીને બધું જ તમારે સરકારને આપી દેવાનું છે, કારણ કે જમીનદારી પ્રથા નાબૂદ થઈ રહી છે. તો એ જે જમીનદારો હતા જે ખરેખર પોતાની મહેનતથી આગળ આવેલા, પોતાના હકનું ભેગું કરીને બેઠા હતા, એમના પર શું વીતી હોય એ આપણને ઇતિહાસ નહીં કહે, એ આપણને આવી અલગ અલગ નાની નાની કૃતિઓ કહેશે, આપણું લોક સાહિત્ય કહેશે. તો પરંપરા બદલાઈ રહી હતી. જમીનદારીની પરંપરા એ વખતે જે કાર્લ માર્ક્સના સિદ્ધાંત પર આધારિત છે, જમીનદારી અને શોષક અને શોષિત વર્ગને વચ્ચેનું અંતર ઘટાડવાની વાત કાર્લ માર્ક્સે કરી હતી. પણ દરેક જમીનદારી વર્ગને કે દરેક તવંગર વર્ગને તમે શોષક જ ગણો એ ન ચાલે. પણ એવું ખોટું અર્થઘટન કાર્લ માર્ક્સના સિદ્ધાંતનું ઘણી જગ્યાએ થયું અને એને પરિણામે જેમ જમીનદારી પ્રથા એક પરંપરા હતી એવી રીતે વિવિધ કળાઓમાં પણ અથવા અલગ અલગ ક્ષેત્રોમાં પણ જે જૂની રૂઢ થયેલી પરંપરાઓ હતી એને સાવ જડ મૂળમાંથી માણસે ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો આધુનિકતાવાદની અસર હેઠળ. એક રીતે કહો કે વિવશ કર્યો. આપણે માણસો મોટે ભાગે ગાડરિયા પ્રવાહમાં વહેતા હોઈએ છીએ. એક જણ એવું કરે એટલે બીજું શરૂ કરી દે, એવું થાય. એટલે અમુક લોકોએ શરૂઆત કરીને બાકીના બધા પછી પાછળ વિવશ થયા અને પરંપરાનો નિષેધ શરૂ થયો. એના પાંચમું, જ્યારે સર્જન શરૂ થયું હશે, આપણે કલ્પના કરીએ તો જે કંઈ આપણે અનુભવતા હોઈએ, આપણી ઇન્દ્રિયોથી આપણે જે કંઈ ફીલ કરતા હોઈએ એનું આલેખન આપણે જોયું હતું ભારતીય સાહિત્ય મીમાંસામાં. એ શીખ્યા હતા આપણે
કે સર્જન શું હોય. આધુનિકતાવાદની અસરે શું કર્યું? તો કે ઇન્દ્રિયોના વિશ્વને જેવું હોય એવું જે આલેખવાનું ચલણ હતું એને બદલે વ્યક્તિગત સૃષ્ટિ પર ભાર મૂકવામાં આવ્યો. જો આ પણ આપણે અમુક અંશે જોઈ ગયા છીએ. ભારતીય સાહિત્ય મીમાંસામાં પણ જોયું છે અને આધુનિક કવિતા ટૂંકી વાર્તા ભણતી વખતે પણ આપણે આના ઉદાહરણો જોયા છે કે હું જે અનુભવું છું, મને વિશ્વ જેવું દેખાય છે, હું એવું આલેખીશ, એમ એવા ઉદાહરણો આપણે જોયા છે. તો કળાકારના ચિત્ત પર જે સ્વરૂપ અંકાય સામેના જગતનું, એ જ સર્જન રૂપે અવતર, એવું આધુનિકતાવાદની અસર હેઠળ થયું. અને આ બધું જ આપણે મેં કહ્યું એમ આધુનિકતા સમજતી વખતે જોયું. હવે સૌથી વિશેષ અસર જે આધુનિક ગાળામાં થઈ એ હતી આકારનો મહિમા. આકારનો મહિમા એના પહેલાં પણ થયો જ હતો. મેં જેમ હું ફરી કહું છું કે આધુનિકતા એક નથી, આધુનિકતા બે છે. એટલે આકાર મહિમા કરવાવાળા આધુનિકતાનો ગાળો આવે એના પહેલાં પણ સર્જકોએ આકારનો મહિમા કર્યો છે. પણ જે તીવ્રતાથી અને જે સ્વરૂપે આધુનિકતાવાદે કર્યો છે એવો નહીં. સાહિત્યમાં શબ્દ એ વિચારને બદલે અનુભવ બનવા લાગ્યો, એ પણ આપણે જોયું. એટલે જ કલ્પન અને પ્રતીક રૂપે એ અનુભવાતો શબ્દ આલેખાવા માંડ્યો સાહિત્યમાં. એની સાથે સાથે એ કલ્પન અને પ્રતીકોના પ્રયોગોની સાથે સાથે જે રૂઢિગત આપણા છંદો હતા એનો પણ નિષેધ દેખાયો. અરૂઢ શૈલીની કવિતાઓ, અરૂઢ શૈલીની વાર્તાઓ સર્જાઈ. છંદથી મુક્તિ તરફ આ સમયનું સર્જન ગયું છે, એ પણ આપણે જોયું. એના આ બધાના ઉદાહરણો આપણે વિવિધ સાહિત્ય સ્વરૂપો જ્યારે આધુનિકતાની ચર્ચા આપણે કરી રહ્યા હતા ત્યારે આપણે એની અસરો જોઈ છે. તો આકારલક્ષિતા અને પ્રયોગલક્ષિતા એ આધુનિકતાવાદના મુખ્ય લક્ષણો રહ્યા. બરાબર. એની સાથે સાથે વિચાર અને તર્ક ઉપર જે ભાર મુકાતો હતો એ લગભગ બંધ થઈ ગયો. એટલે અતર્કનો મહિમા થયો. અતર્કનો મહિમા થવો એટલે શું? એટલે તમને કોઈ પણ સર્જન સમજવા માટે બહુ વિચાર કરવાની કે તર્ક લગાડવાની જરૂર ન પડવી જોઈએ એવી માન્યતા સાથેનું સર્જન થયું. એટલે ફરીથી હું તમને લઈ જાઉં ભારતીય સાહિત્ય મીમાંસા તરફ. કેટલા ખૂબસૂરત ઉદાહરણો આપણે એ વખતે ચર્ચ્યા છે કે તમે એક જ પંક્તિ વાંચો અને પછી તમે જ્યારે એની ચરવાણા કરો, તમે જ્યારે એને મગજમાં નવીન કલ્પનાઓ સાથે સમજવાનો પ્રયત્ન કરો તો તમને કેટલા બધા એના અર્થ સંદર્ભો મળે. ક્યાં સુધી તમને એ વિચાર શક્તિ, તમારી તર્ક શક્તિ એ એક વાક્યથી જ લઈ જાય એવું આપણે જોયું. ક્લાસમાં એક નાનકડો એક્સપેરિમેન્ટ પણ આપણે કરી જોયો હતો. પણ આધુનિકતાવાદની અસર હેઠળ જે સર્જન થયું, માત્ર સાહિત્ય જ નહીં, વિવિધ કળાઓમાં, એમાં વિચાર અને તર્કને તદ્દન નાબૂદ કરી દેવામાં આવ્યા. તમારે વિચારવાનું નહીં, બસ જોવાનું અને માણવાનું. માણતા આવડે તો માણવાનું, નહીંતર ચાલતી પકડો. ન સમજાય તો તમારી પરેશાની છે, સર્જકોની પરેશાની નથી. આવું એક વલણ એ વખતે વિકસ્યું. એના ઉદાહરણોમાં આપણે પેલું નિહારિકાવાળું ઉદાહરણ જોયું હતું, એક કોલાજવાળું ઉદાહરણ જોયું હતું. બધું તમે યાદ કરો તો વધારે મજા આવશે તમને લેક્ચર સમજવાની. તો આધુનિક કવિતા અને નવલકથામાં ખાસ કરીને આ લક્ષણો વધારે જોવા મળ્યા. હવે એનું પરિણામ શું આવ્યું? હવે આપણે બધા જ આધુનિકતા આવી
એની કેવી કેવી અસરો પડી એ આપણે જોયું, કયા કયા લક્ષણો આધુનિકતાએ તારવી આપ્યા આપણને એ આપણે જોયું, એનું પરિણામ શું આવ્યું એ આપણે એક વખત જોઈએ. તો જુઓ, પરિણામની ચર્ચા જ આપણને આધુનિકતા તરફ લઈ જશે. એટલે આધુનિકતાના પ્રભાવમાં થયું શું? તો એક તો કલાકારની વ્યક્તિગત બાબત ઉપર ધ્યાન રહ્યું, એના પોતાના માત્ર જે અનુભવો હતા એનું આલેખન થયું, અને એમાં એ પાછું મેં કીધું એમ તર્ક લગાડવાની તદ્દન મનાઈ, એટલે અતર્કનો મહિમા થયો. તો પરિણામે એ જે કંઈ પણ સર્જન થયું એ સર્વસામાન્ય કે સર્વ સ્વીકૃત ન બની શક્યું. એ દેખીતું છે. બધાને અનુભવમાં હોય એવા ભાવો આલેખાયા જ નહીં. તો એને લીધે પણ કળા જે હતી એ અમુક ચોક્કસ વર્ગના લોકો પૂરતી સીમિત થઈ ગઈ. એટલે જેને આધુનિકતાવાદ વિશે ખબર હોય કે આધુનિકતાની અસરો ચાલી રહી છે એવી ખબર હોય એ જ એ કળાઓને સમજી શકે, એ કળાઓને માણી શકે. બાકીના તમારા મારા જેવા સામાન્ય માણસો જેને સમાજમાં ચાલતા પ્રવાહોથી કે દેશમાં ચાલતા પ્રવાહોથી વધારે કશી લેવા દેવા હોતી નથી, આપણા પોતાના આનંદ સિવાય આપણને બીજી વધારે પડી હોતી નથી. આ વાત આપણે ક્લાસમાં ઘણી બધી વખત કરી ચૂક્યા છીએ. તો એવી કળાઓ આપણા સુધી પહોંચે તો પણ આપણને એમાં સમજ નથી પડવાની, કારણ કે તર્ક તો લગાડવાનો નથી, સમજવાનું તો છે નહીં. એટલે આપણે એમાં પડતા નથી, પરિણામે આપણે માણી નથી શકતા, અને આપણે એ માણી ન શકીએ તો આપણે એ જોઈને પણ શું કરીએ? એટલે ચોક્કસ વર્ગના લોકો સુધી એ કળા જે સર્જાઈ આધુનિકતાની અસર તળે સીમિત થઈ ગઈ. મોટા ભાગના બહોળા ભાવકના ચિત્ત સુધી એ કળા પહોંચી શકી નહીં. હવે ફરીથી મારે તમને પાછા લઈ જવા છે ભારતીય સાહિત્ય મીમાંસા તરફ, આ જ બાબતને આગળ સમજવા માટે. એક પરિણામ જ સમજાવવું છે મારે તમને આધુનિકતાનું, અથવા આધુનિકતા પ્રવેશવાનું. તો ભારતીય સાહિત્ય મીમાંસા ભણતી વખતે આપણે બધા કળાના વિવિધ પ્રયોજનો શીખી ગયા છીએ. યાદ કરો એટલે યાદ આવશે. હું આ બધું રિકોલ જ એટલા માટે કરાવું છું કે આ બધું તમને પાછું પ્રથમ સત્ર માટે પણ કામ લાગવાનું જ છે. તો કળાના જે પ્રયોજનો હતા એમાં આનંદ, યશ, પ્રતિષ્ઠા એ બધાની સાથે સાથે એક આડ પ્રયોજન એવું પણ રહેતું, અથવા બીજા ઘણા એવા આડ પ્રયોજનો રહેતા, જેમાં સમાજમાં સુધાર લાવવો, લોકોમાં ક્રાંતિ જગાડવી, સમાજનો ઉદ્ધાર કરવો, પ્રજાના નૈતિક મૂલ્યોને જાળવવા, સંવર્ધવા, આધ્યાત્મિક ચેતના જગાવવી, આ બધા પણ કળાના પ્રયોજનો જ હતા. આ બધા જ જેને આપણે કળાના વિશ્વથી જુદા પાડીને એક વખત જોઈ તો શકીએ, પણ એનો સાવ અસ્વીકાર કરી શકીએ નહીં. એટલે એવી કળાનો તમે સ્વીકાર ના કરી શકો જે તમને ગેરમાર્ગે દોરતી હોય. ક્યારેય સમાજ એવી કળા ન સ્વીકારે. એટલે કળામાં આ બધું હોવું જ જોઈએ, આ બધા પ્રયોજન હોવા જ જોઈએ એવું ભલે જરૂરી ના હોય, પણ એનાથી તદ્દન વિરુદ્ધ તમે સર્જી શકો નહીં, સમાજ સ્વીકારે નહીં. તો આ બધા પ્રયોજનોનો આધુનિકતાવાદે અસ્વીકાર કર્યો, અથવા તો સ્વીકાર્યા નહીં. પોતાની કળામાં એને સામેલ જ ના કર્યા. એટલે આ એક બહુ મોટું કારણ રહ્યું આધુનિકતા લુપ્ત થવા પાછળનું. હવે આધુનિકતાવાદોએ પાછું એવું કેમ કરેલું એના જુદા કારણો છે, એ આપણે ચર્ચ્યા હતા એ વખતે, પણ હવે આપણે એમાં બહુ વધારે જતા નથી. એટલું સમજીએ કે પરંપરિત ખ્યાલોથી આપણું જે માનસ ઘડાયેલું હતું એના તરફ આ આધુનિકતાવાદીઓને શંકા જન્મેલી. એના કારણો આપણે જોયા થોડીક વાર પહેલાં. તો એ પરંપરિત ખ્યાલો પર જન્મેલો અવિશ્વાસ, પરિસ્થિતિઓ એવી, કારણ કે એ વખતે નિર્માણ પામતી ગયેલું, તો એના પરિણામે સત્ય, નીતિ, સદાચાર, સૌંદર્ય વગેરે તરફ
આ આધુનિકતાવાદીઓએ એક પ્રકારનું દુઃખ અનુભવ્યું હતું. વિકૃતિ, વિરૂપતા, આદિમ વૃત્તિઓનો સ્વીકાર, આઘાત આપવાની એક જાતની વૃત્તિ, નગર જીવનની યાંત્રિકતા, સંવેદનની શૂન્યતા, એકલતાનો અનુભવ, વિચ્છિન્નતાનો અનુભવ, આ બધા વગેરે વગેરે આવા બીજા ઘણા બધા આધુનિકતાવાદના લક્ષણો બની ગયા. બરાબર? જુઓ, આધુનિકતાવાદની પૂર્વ ભૂમિકા મેં તમને બાંધી આપી છે. એટલે કે ટૂંકમાં શક્ય હોય એટલો મેં તમને અત્યારે આધુનિકતાવાદ સમજાવ્યો. હવે આ જે બાબતો આધુનિકતાવાદે અપનાવી, કળામાં બતાડી અને જે તત્વોનો અસ્વીકાર કર્યો, એની સામે પ્રતિકાર કરવા માટે અનુઆધુનિકતાવાદનો જન્મ થયો. હું તમને અનુઆધુનિકતાવાદ શા માટે આવ્યો એ તરફ લઈ આવી છું. એક પ્રતિકાર રૂપે અનુઆધુનિકતાવાદ જન્મ્યો છે. જે રીતની કળાઓનું સર્જન આધુનિકોએ કર્યું એ કેટલા સમય સુધી સ્વીકાર્ય રહેતા આપણે એવું વિચારીએ તો આપણે એવું કહી શકીએ કે જેમ જેમ પરિસ્થિતિઓથી લોકો ટેવાતા ગયા, પોતાના મૂલ્યોથી દૂર થયા પછી પણ શાંતિ તો એમને ન જ મળી. માનવતા વિસારી દીધી ચાલો આધુનિકતાના પ્રભાવમાં આવીને, પણ પછી પેલો જે પ્રશ્ન હતો કે હું કોણ, અસ્તિત્વનો જે પ્રશ્ન હતો એનો જવાબ તો ન જ મળ્યો. કળાઓમાં સર્જનમાં જે આલેખનો જોયા આપણે, એ જો આપણને સમજાતા જ ના હોય, એવી જે કળાઓ સર્જાઈ કે જે સામાન્ય લોકોને કે બહુ મોટા ભાગના લોકોને સમજાય જ નહીં, એમાં આપણે તર્ક લગાડવાનો ન રહે તો આપણે એને માણીએ કેવી રીતે? મેં આગળમાં કહ્યું તો જે વસ્તુને તમે માણી ન શકો એ વસ્તુને તમે કેટલા સમય સુધી તમે એનો સ્વીકાર કરી શકો, એને સહન કરી શકો? એક સીમા એ વખતે પણ આવી જાય. તો આમ એ સમયને અનુલક્ષી પ્રભાવિત થયેલી જે કળાઓ હતી એ ધીમે ધીમે અસ્ત પામવાની જ હતી. અસ્ત પામે જ, પરિવર્તનના નિયમ મુજબ એ યોગ્ય જ છે અને એવું થયું. તો આ બધા કારણોને લીધે પ્રતિકાર થયો અને માનવતાવાદી વલણને ફરીથી સ્થાપવા માટે જન્મ્યો અનુઆધુનિકતાવાદ. હવે આપણે જવાનું છે નારી ચેતના સુધી. જેમાં આપણે આના પછીના લેક્ચરમાં પ્રવેશ કરીશું. હમણાં તમે ત્યાં સુધીમાં અનુઆધુનિકતાવાદ એટલે શું, એના લક્ષણો કયા કયા છે, જે આપણે શીખી ગયા હોઈશું. શક્ય હશે તો આગામી આપણો લેક્ચર આવશે, આપણે જ્યારે સાથે મળીને શીખતા હશું એના પહેલાં એક લેક્ચર પન્ના મેમનો થઈ ગયો હશે, જેમાં તમે અનુઆધુનિકતાની વિભાવના લગભગ શીખી ગયા હશો. તો આજના લેક્ચરમાં આપણે એટલું જાણ્યું કે આધુનિકતાવાદના જે લક્ષણો હતા એના સામે પ્રતિકાર રૂપે ફરીથી માનવતા અને મૂલ્યો તરફ જવાના ઉદ્દેશ્યની સાથે અનુઆધુનિકતાનો જન્મ થયો. બરાબર? મને આશા છે કે હું જે તમને સમજાવવા માટે મથી રહી છું એ તમને સમજાતી હશે. જો ન સમજાય તો મને જરૂર પ્રશ્નો કરજો. મારી સામાન્ય સમજ મુજબ હું એના ઉત્તરો આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને જે કૃતિ આપણે આ વિષયમાં શીખવાની છે, ચીનુ મોદીની કાળો અંગ્રેજ, એ મેળવવાનો અને વાંચવાનો પ્રયત્ન તમે પણ કરજો, હું પણ કરીશ, જેથી એ કૃતિમાં
અનુઆધુનિકતા ક્યાં જોવા મળે છે એ આપણે સમજી શકીએ. આપ સૌ મિત્રો સ્વસ્થ રહો, સમૃદ્ધ થાવ એવી શુભ ઈચ્છા સાથે મળીએ પછીના લેક્ચરમાં. ધન્યવાદ.